અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે હવે ગુનો નોંધ્યો છે. બાંગ્લાદેશી મહિલાએ ભારતીય નાગરિકના પુરાવા ઊભા કર્યા. 15 વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાએ લગ્ન કરી લીધા. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી મહિલાની અટકાયત કરી છે. એને ચકાસણી કરવામાં આવી તો એમના રહેણાંકે બાંગ્લાદેશી ચલણ અને અન્ય સાઉદી અરેબિયા અને બીજા દેશોના ચલણ પણ મળી આવેલા હતા ભારતીય ચલણની સાથે. મુંબઈમાં એ 3 વર્ષ જેટલું રોકાયેલા છે અને ત્યારબાદ અમદાવાદ આવેલા છે. અમદાવાદમાં એમણે જે સરનામા પાસપોર્ટ મેળવવા માટે આપેલા છે એમાં અવારનવાર મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાડા કરાર અને જે ત્યાંના રહેવાસી એ પ્રકારનું પ્રસ્થાપિત કરવાનું એમણે પ્રયત્ન કરેલો છે. શરૂઆતમાં પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન આ જે બાંગ્લાદેશી મહિલા છે એ એમના જે ઉલ્લેખેલ સરનામે નહોતા મળી આવેલા, એટલે જે તે વખતે પ્રાથમિક પોલીસનો નકારાત્મક અભિપ્રાય ગયેલો હતો પાસપોર્ટ માટેનો. પણ જે પ્રકારે પાસપોર્ટ સમય મર્યાદામાં ઇસ્યુ કરવાનો હોય છે એ આધારે એમને પાસપોર્ટ ઇસ્યુ થયેલો છે. આ જે મહિલા છે બાંગ્લાદેશી, એમણે વિદેશ પ્રવાસ પણ કરેલો છે અને સાઉદી અરેબિયામાં ભારતીય પાસપોર્ટ આધારે 9 થી 10 મહિના જેટલી નોકરી પણ કરેલી છે અને ત્યારબાદ પરત ભારત આવેલા છે. સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં પણ પ્રવાસ કરેલો છે અને બાંગ્લાદેશના પણ એમના 3 થી વધુ પ્રવાસ આ સમય દરમિયાન થયેલા છે. એટલે એમણે ખૂબ જ સારી રીતે એવો પ્રયત્ન કર્યો હતો કે ભારતીય નાગરિક હોવાના પુરાવા રજૂ કરે, પાસપોર્ટ મેળવે, પરંતુ ઇનપુટ આધારે વેરિફિકેશન કરતા આ તમામ બાબતો પ્રસ્થાપિત થયું છે કે એ બાંગ્લાદેશી નાગરિક છે અને એમની અટક કરવામાં આવેલી છે. હાલ મહિલા આરોપી 18 તારીખ સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે, એની પૂછપરછ ચાલુ છે અને આ સાથે સંકળાયેલ બીજી વ્યક્તિઓ, એમને મદદ કરનાર વ્યક્તિઓ, આ જે પ્રકારના દસ્તાવેજો એમણે મેળવ્યા એ એમાં જે પણ લોકોની સંડોવણી છે એની તપાસ હાથ ધરાઈ રહેલી છે. શરૂઆતમાં જ્યારે એમને પાસપોર્ટની જરૂર પડી તો આધાર કાર્ડ એમના એક પરિચિત હતા, જ્યારે અહીંયા અમદાવાદમાં રોકાણ કરેલું હતું ત્યારે 2017માં એક કારખાનામાં કામ કરતા યુનુસ નામના વ્યક્તિને એમને શરૂઆતમાં આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી અને યુનુસની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે એ 2018માં મરણ ગયેલ છે. અને ત્યારબાદ એમણે જે જન્મનો દાખલો છે તેમનો ઉત્તર પ્રદેશમાં જન્મ થયેલો છે એ પ્રકારનું જન્મનું પ્રમાણપત્ર પણ એમણે મહારાષ્ટ્રથી મેળવેલું છે. અમરાવતી જિલ્લાથી એમના કોઈ પરિચિત છે એના માધ્યમથી એમણે ઉત્તર પ્રદેશ ખાતે જન્મ થયેલો છે એ પ્રકારનું જન્મનું પ્રમાણપત્ર મેળવેલું છે અને એ માટે એક ટીમ પણ હાલ અત્યારે ત્યાં તપાસ અર્થે ગયેલી છે. અને આ જે પ્રમાણપત્ર મેળવેલું છે એ પણ જેન્યુન બતાવેલું છે, કોઈ બનાવટી નથી, કારણ કે રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર, ઉત્તર પ્રદેશની વેબસાઇટ ઉપર આ પ્રકારનું જે ઇસ્યુ કરેલું જે છે બર્થ સર્ટિફિકેટ એનો પણ ઉલ્લેખ છે. નારોલના જે વિસ્તાર જે છે, કર્ણાવતી અપાર્ટમેન્ટનું જે એડ્રેસ એમણે લખાવ્યું હતું જે તે વખતે શરૂઆતમાં, અને એ પણ ઉલ્લેખ કરેલો છે કે ત્યાં એ 2009થી રહે છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH